हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी આપણે આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટની જે બેલીફની ભરતી રહી અને જેની મેન્સ પરીક્ષા રહી એ 27 એપ્રિલ 2025ના રોજ લેવાની છે। તેની માટે રહી આપણે સ્પેશિયલ રમતગમતની એ સિરીઝની શરૂઆત કરી હતી અને તેની માટેની રહી એ આ 8મી રમત છે જે ટેનિસ છે, જેની અંદર આપણે તેની એ પરીક્ષાલક્ષી જે માહિતી રહી તેને એ જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે તાજેતરમાં જે 4 જે ગ્રાન્ડ સ્લેમ રહ્યા તેની અંદર એ કરંટ વિજેતા કોણ છે તેમના એ નામ જોઈશું, જેમાંથી એ અવારનવાર એ પ્રશ્ન પૂછાતા હોય છે અને તેની સાથે સાથે તે રમતનું એ જે કરંટ અફેર 2025ને લગતું તેને પણ એ જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડીયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। અને હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એ જો તમે રમતગમતના જે જૂના એપિસોડ છે જેની અંદર એ વિવિધ રમતોમાં સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડીઓ કોણ હતા તેનો વિડીયો રહ્યો તે બનાવીને મૂકી દીધો છે, તે તમારે એકવાર અવશ્ય જોઈ લેવો। તેની સાથે સાથે જે રમતગમતની જે સિરીઝ છે તેના એ બીજા એપિસોડ છે તે જે અષ્ટાંગ યોગ, ક્રિકેટર, હોકી તે બધા એપિસોડ છે તે પણ એ જોઈ લેવા। અને તેની સાથે સાથે જે કરંટ અફેરનું રહ્યું તેની અંદર એ વર્તમાન રાજ્યોના જે રાજ્યપાલ અને મુખ્યમંત્રી, ભારતના જે વર્તમાન પદાધિકારીઓ, ખેલ રત્ન એવોર્ડ બીજા ખેલ પુરસ્કારો 2025માં જે આપ્યા છે તેની અંદર એ કયા કયા વ્યક્તિઓને આપવામાં આવ્યા છે તેવા બધા જે કરંટ અફેરના જે ટોપિક રહ્યા તેના વિડીયો બનાવીને મૂકી દીધા છે, તે પણ એ જોઈ લેવા। અને તે આ બધા વિડીયોની લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેવા। અને હવે આપણે એ સૌથી પહેલાં તો જે ટેનિસની જે રમત રહી તેના એ ઇતિહાસની વાત કરીએ, જેની અંદર એ ટેનિસના જે રમત રહી તેના એ પિતામહ તરીકે એ મેજર હેરી ઝેલન રહ્યા તેમને એ ઓળખવામાં આવશે। અને જે એક ટેનિસના એ ખૂબ જ જાણીતા ખેલાડી હતા અને જે આ ટેનિસની જે રમત રહી તેનો ઉદ્ભવ રહ્યો એ ઇંગ્લેન્ડમાંથી થયો હતો અને તેનું જે મેદાન હોય તેને એ કોર્ટ કહેવામાં આવશે। અને ટેનિસની રમત રહી તેની અંદર એ એક ટુકડી હોય તેની અંદર એક ખેલાડી અથવા તો બે ખેલાડી આ બંનેમાંથી કોઈ પણ એક ખેલાડી હોય છે। જ્યારે આપણે જે ટેનિસની રમત રહી તેની અંદર એ શબ્દાવલીની વાત કરીએ એટલે કે જે મહત્વના જે શબ્દો જેની અંદર એ બેકહેન્ડ, એસ બેકસ્પિન, વોલી, ડ્યુસ, બેઝલાઇન, હાફ વોલી, લેટ, સ્મેચ, ફોલ્ટ, એસ, ગ્રાન્ડ સ્લેમ અને ટ્રાયબેકર આ બધા રહ્યા એ ટેનિસની જે રમત રહી તેની સાથે એ સંકળાયેલા છે। અને તેની અંદરથી તમારે જે આ વોલી, હાફ વોલી, લેટ, ગ્રાન્ડ સ્લેમ જેવા શબ્દો રહ્યા એ ખાસ કરીને યાદ રાખવા। અને જે આ ગ્રાન્ડ સ્લેમ શબ્દ રહ્યો એ 2024માં જે હાઈકોર્ટની જે પેપર લેવાના વિવિધ તેની અંદર એ પૂછાયેલો હતો, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવા। અને ત્યારબાદ આપણે જે આ ટેનિસની રમત રહી તેની સાથે એ સંકળાયેલી જે સંસ્થાઓ રહી તેની વાત કરીએ, જેની અંદર એ આંતરરાષ્ટ્રીય લેવલે એ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન આવશે અને જેની સ્થાપના રહી એ પેરિસ ખાતે એ કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક રહ્યું એ હાલમાં લંડન જે ઇંગ્લેન્ડમાં આવેલું છે તે ખાતે એ તેનું મુખ્ય મથક આવેલું છે। અને તેના એ હાલના પ્રમુખ રહ્યા એ ડેવિડ હેગરેટી એ તેના એ હાલના પ્રમુખ છે। જ્યારે આ ટેનિસની જે સંસ્થા રહે તેની અંદર એ ભારતમાં સર્વોચ્ચ સંસ્થા રહી એ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન છે અને જેની સ્થાપના રહી એ 1920માં એ તેની સ્થાપના કરવામાં આવી હતી અને જેનું હેડક્વાર્ટર રહ્યું એ નવી દિલ્હી ખાતે આવેલું છે અને જેના અધ્યક્ષ રહ્યા એ અનિલ જૈન તે તેના એ અધ્યક્ષ છે, જે તમારે એ ખાસ કરીને એ યાદ રાખવા। અને ત્યારબાદ આપણે જે ટેનિસની જે રમત રહી તેની સાથે એ સંકળાયેલી જે ટ્રોફી રહી તેની વાત કરીએ, જેની અંદર એ ડેવિસ કપ રહ્યો તે એ ટેનિસ સાથે સંકળાયેલો છે। જ્યારે પેડ કપ પણ એ ટેનિસ સાથે, રાજેન્દ્ર પ્રસાદ કપ રહ્યો તે પણ એ ટેનિસ સાથે સંકળાયેલો છે। જ્યારે ઇન્ડિયન સેટેલાઇટ ઓપન ચેમ્પિયનશિપ તે પણ એ ટેનિસ સાથે સંકળાયેલી છે। જ્યારે બિલી જીન કિંગ કપ રહ્યો એ મહિલાઓ માટેનો એ ટેનિસનો સર્વોચ્ચ વર્લ્ડ કપ છે। જેમ આ ડેવિસ રહ્યો એ પુરુષો માટેનો કપ છે તેમ બિલી જીન કિંગ કપ રહ્યો એ મહિલાઓ માટેનો કપ છે, માટે તમારે તે બંને નામ એ ખાસ કરીને યાદ રાખવા। જ્યારે હોપમેન કપ રહ્યો એ જે ટેનિસની રમત રહી તેની સાથે એ સંકળાયેલો છે, તેની અંદરથી તમારે આ ડેવિસ કપ અને જે બિલી જીન કિંગ કપ રહ્યો તે એ ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ આ જે ટેનિસની જે રમત રહી તેની અંદર એ વિશ્વની અંદર ખૂબ જ જાણીતા હોય તે એક ગ્રાન્ડ સ્લેમ છે અને તેવા મુખ્યત્વે 4 એ ગ્રાન્ડ સ્લેમ છે, જેની અંદર ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, બેડમિન્ટન ઓપન અને યુએસ ઓપન આ 4 એ તમારે ક્રમ અનુસાર યાદ રાખવા। જેની અંદર એ ઓસ્ટ્રેલિયન ઓપન રહ્યો તેનું આયોજન એ જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે અને જે મેલબોર્ન ખાતે રમાય છે અને જેની શરૂઆત રહી એ 1905માં કરવામાં આવી હતી અને જે હાર્ડ કોર્ટ હોય તેની ઉપર એ રમવામાં આવે છે। જ્યારે ફ્રેન્ચ ઓપન રહ્યું તેની આયોજન રહ્યું એ મે અથવા તો જૂન મહિનામાં કરવામાં આવશે અને તેનું આયોજન રહ્યું એ પેરિસ ખાતે યોજાય છે અને તેની શરૂઆત એ 1891માં થઈ હતી અને તે એ ક્લે કોર્ટ રહ્યું તેની ઉપર એ તે રમાતો હોય છે।
જ્યારે ત્રીજું ગ્રાન્ડ સ્લેમ રહ્યું એ વિમ્બલ્ડન ઓપન છે અને જેનું આયોજન રહ્યું એ જૂન જુલાઈમાં કરવામાં આવશે અને જેનું આયોજન રહ્યું એ લંડન ખાતે થતું હોય છે અને જેની શરૂઆત રહી એ 1877માં થઈ હતી અને જે ગ્રાસ કોર્ટ હોય તેની ઉપર એ રમાતું હોય છે. જ્યારે ચોથું ગ્રાન્ડ સ્લેમ રહ્યું એ યુએસ ઓપન છે અને જેનું આયોજન રહ્યું એ ઓગસ્ટ અથવા તો જે સપ્ટેમ્બર મહિનો રહ્યો તેની અંદર એ થતું હોય છે અને તેનું આયોજન રહ્યું એ ન્યુયોર્ક ખાતે એ કરવામાં આવશે અને જેની શરૂઆત રહી એ 1881માં એ થઈ હતી અને જેનું આયોજન રહ્યું જે મેદાન હોય કોર્ટ એ 8 કોર્ટનું એ બનેલું હોય છે. આની અંદર તમારે અહીં જે પણ એ આખો ચાર્ટ છે તેને એ ખાસ કરીને યાદ રાખવો અને તેની અંદર તમને પૂછાઈ શકે કે સૌથી પહેલું ગ્રાન્ડ સ્લેમ રહ્યું એ કયું યોજાતું હોય છે, તો તેની અંદર તમારો જવાબ રહ્યો એ ઓસ્ટ્રેલિયન ઓપન બની જાય અને તેની અંદર એ તમને એમ પણ પ્રશ્ન પૂછાય કે સૌથી જૂનું જે ગ્રાન્ડ સ્લેમ રહ્યું એ કયું છે, તો તેનો જવાબ રહ્યો એ વિમ્બલ્ડન ઓપન રહ્યું એ સૌથી જૂનું એ ગ્રાન્ડ સ્લેમ છે. ત્યારબાદ તમને આ જે કોર્ટના જે મેદાન છે તેના ઉપરથી પણ એ પૂછાઈ શકે છે, જે તમારે એ ખાસ યાદ રાખવા. ત્યારબાદ આપણે જે આગળના જે 4 ગ્રાન્ડ સ્લેમ જોયા તેની અંદર એ તાજેતરના કરંટ વિજેતા કયા છે તેની વાત કરીએ, જે તમારે એ ખાસ કરીને યાદ રાખવા અને આમાંથી એ આવનારી જે બેલીફની પરીક્ષા રહી તેની અંદર એ અવશ્ય પ્રશ્ન પૂછાશે. જેની અંદર એ સૌથી પહેલું ઓપન રહ્યું એ ઓસ્ટ્રેલિયન ઓપન આવે છે અને જે 2025ના વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં જે સિંગલ ટાઇટલ છે તેની અંદર એ મેન્સ પુરુષો રહ્યા તેની અંદર એ જાનિક સિનર રહ્યો તે એ વિજેતા બન્યો હતો. જ્યારે ફિમેલ રહ્યા તેની અંદર એ મેડિસન કીજ તે એ વિજેતા બન્યા હતા અને આ 2025ના જે ઓસ્ટ્રેલિયન ઓપન રહ્યા તેનું એ તમારે ખાસ કરીને યાદ રાખવું. જ્યારે ફ્રેન્ચ ઓપન 2024ની વાત કરીએ જેની અંદર એ પુરુષ સિંગલનું ટાઇટલ રહ્યું એ કાર્લોસ અલ્કારાઝને મળ્યું હતું. જ્યારે સ્ત્રી સિંગલ રહ્યું મહિલા સિંગલનું તેનું ટાઇટલ રહ્યું એ ઈગા સ્વીકાકે જીત્યું હતું. જ્યારે વિમ્બલ્ડન ઓપન 2024ની વાત કરીએ તેની અંદર એ મેન્સ સિંગલનું ટાઇટલ રહ્યું એ કાર્લોસ અલ્કારાઝે જીત્યું હતું. જ્યારે ફિમેલ સિંગલનું ટાઇટલ રહ્યું એ બાર્બા ક્રિજિકોવાએ જીતેલું હતું. ત્યારબાદ યુએસ ઓપન 2024ની વાત કરીએ જેની અંદર એ મેન્સ સિંગલનું ટાઇટલ રહ્યું એ જાનિક સિનરે જીત્યું હતું. જ્યારે ફિમેલ સિંગલ્સનું ટાઇટલ રહ્યું એ આયરના સબકાલેન્ડે જીત્યું હતું અને માટે તમારે આ મેલ ટાઇટલ લે જે પુરુષ તેની અંદર એ કાર્લોસ અલ્કારાઝ અને જાનિક સિકર તે બંને નામ યાદ રાખવાના. જ્યારે ફિમેલની અંદર એ દરેક વખતે એ બદલે છે, માટે તમારે આ ફિમેલના રહ્યા તે એ ખાસ કરીને જોવા. અને ત્યારબાદ આપણે જે આ જે 4 ગ્રાન્ડ સ્લેમ રહ્યા તેની અંદર એ સૌથી વધુ વિજેતા ગ્રાન્ડ સ્લેમની વાત કરીએ જેની અંદર એ મહિલાની અંદર વાર્યું સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર એ માર્ગારેટ કોર્ટ છે અને તેમનો ઇમેજ રહે તે પણ એ જોઈ શકો છો. અને જે આ માર્ગારેટ કોર્ટ રહ્યા તેમણે એ 24 ટાઇટલ એ જીતેલા છે. જ્યારે પુરુષોની અંદર એ સૌથી વધુ ટાઇટલ જીતનાર એ નોવાક જોકોવિચ છે અને તેમણે પણ એ 24 ટાઇટલો જીતેલા છે અને તેમનું ઇમેજ પણ અહીં જોઈ શકો છો. અને આના ઉપરથી તમને એમ પ્રશ્ન પૂછાય કે નોવાક જોકોવિચ તેણે એ કુલ કેટલા ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે, તો તેનો જવાબ રહ્યો એ 24 આવી જાય છે. માટે તમારે આ જે ઉપરના જે ટોપ 1-2 રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. તેની અંદર એ રાફેલ નડાલ, રોજર ફેડરર તે 3 વ્યક્તિ રહ્યા તેના એ ખાસ કરીને એ જોવા. કેમ કે જે આ રાફેલ નડાલ તેને એ તાજેતરમાં એ નિવૃત્તિ લીધી હોવાથી તે અપેક્ષાની દ્રષ્ટિએ રહ્યો એ ખૂબ જ આઈએમપી બની જાય છે. અને ત્યારબાદ આપણે જે આ જે ટેનિસની રમત રહી તેની અંદર એ ભારતમાં જે ખેલરત્ન એવોર્ડ આપવામાં આવે છે અને જેની શરૂઆત રહી એ 1991-92માં કરવામાં આવી હતી. તેની અંદર એ કે ટેનિસની રમત રહી તેમાં એ સૌપ્રથમ ખેલરત્ન એવોર્ડ મેળવનાર એ લિએન્ડર પેસ હતો અને જેને 1997 રહ્યો તેનો એ ગ્રાન્ડ ખેલરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને હાલમાં જે આ ખેલરત્ન એવોર્ડ રહ્યો તેનું એ 2021માં નામ બદલીને એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કરવામાં આવ્યું છે. અને જે આ ખેલરત્ન એવોર્ડ મેળવનાર ટેનિસની પ્રથમ મહિલા ખેલાડી રહી એ સાનિયા મિર્ઝા હતી, જેને 2015માં એ આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ એ આ જે ટેનિસ આ રમત રહી તેની અંદર એ ભારતનો બીજો રમતગમતનો એ પુરસ્કાર રહ્યો એ અર્જુન એવોર્ડ છે, જેની અંદર એ ટેનિસની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડી રહ્યા એ રામનાથન કૃષ્ણ હતો અને જેને 1961માં એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને ટેનિસની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર સૌપ્રથમ મહિલા ખેલાડી રહ્યા એ નિરૂપમા માંકડ હતા, જેમને 1978-79માં એ જે ટેનિસની રમત હતી તેની અંદર એ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને તમારે આ રામનાથન કૃષ્ણ તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ આપણે ટેનિસની જે રમત રહી તેની માટે એ મહત્વના જે ફેક્ટ રહ્યા તેની એ વાત કરીએ, જેની અંદર એ વિમ્બલ્ડન જુનિયરનો ખિતાબ મેળવનાર પ્રથમ ભારતીય રહ્યા એ રામનાથન કૃષ્ણન હતા. જ્યારે વિમ્બલ્ડન જુનિયરનો ખિતાબ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા રહી તે એ સાનિયા મિર્ઝા હતી. જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપન જુનિયર ટેનિસ ટુર્નામેન્ટ રમનાર ગુજરાતનો ખેલાડી રહ્યો એ વૈદિક મુનશી છે,
જ્યારે US ઓપન જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી રહ્યા તે એ સાનિયા મિર્ઝા હતી. માટે તમારે આ જે ચારે મહત્વના ફેક્ટ રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ આપણે જે ટેનિસની રમત રહી તેની અંદર એ મહત્વના જે ખેલાડી રહ્યા તેની વાત કરીએ. અને તમને અહીં જે પણ હું તમને IMP નામ કહું તે એ તમારે ખાસ કરીને યાદ રાખવા. જેની અંદર એ સ્ટેફી ગ્રાફ રહ્યા એ પરીક્ષાની દ્રષ્ટિએ એ IMP છે. માર્ગારેટ કોર્ટ તે એ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર એ મહિલા છે, માટે તમારે તેનું નામ પણ યાદ રાખવું. રોડ લેવર, મોરિન કોનોલી, ડોન બઝ, મહેશ ભૂપતિ, રોજર ફેડરર જે સ્પેનનો ખેલાડી છે તે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ IMP છે. નોવાક જોકોવિચ જે પુરુષોમાં એ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનારો તે એ છે, અને નોવાક જોકોવિચ એ સર્બિયાનો એક ખેલાડી છે. રાફેલ નડાલ તે એ સ્પેનનો ખેલાડી છે. જ્યારે સાનિયા મિર્ઝા રહે તે પણ એ ભારતની ખેલાડી છે, ટેનિસની અંદર જાણીતી. રોહન બોપન્ના, લિએન્ડર પેસ તે તમારે એ ખાસ કરીને યાદ રાખવા. અને તેની અંદર સ્ટેફી ગ્રાફ, માર્ગારેટ કોર્ટ, મહેશ ભૂપતિ, રોહન બોપન્ના, લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા અને આ જે 3 વિદેશના ખેલાડી તેને એ તમારે ખાસ કરીને યાદ રાખી લેવા. અને ત્યારબાદ આપણે જે આ ટેનિસની રમત રહી તેની અંદર એ કરંટ અફેરની વાત કરીએ. જેની અંદર એ રાફેલ નડાલ તેણે એ તાજેતરમાં એ નિવૃત્તિ લીધેલી છે. અને જે આ રાફેલ નડાલ તેને એ ક્લે કોર્ટનો કિંગ તરીકે પણ એ ઓળખવામાં આવે છે. અને જેનો જન્મ રહ્યો એ સ્પેન ખાતે થયો હતો. અને આ રાફેલ નડાલ તેની પાસે એ ઓસ્ટ્રેલિયન ઓપન રહ્યા એ 2 જીતેલા છે. જ્યારે ફ્રેન્ચ ઓપન રહ્યા એ 14 જીતેલા છે. જ્યારે વિમ્બલ્ડન ઓપન રહ્યા એ 2 જીતેલા છે. જ્યારે US ઓપન રહ્યા એ 4 જીતેલા છે. અને આ રીતે એ તેને કુલ રહ્યા એ જે 22 રહ્યા એ તેને એ પુરસ્કારો જીતેલા, ગ્રાન્ડ સ્લેમ એ જીતેલા છે, માટે તમારે તેનો એ કુલ આંકડો યાદ રાખવો. અને ફ્રેન્ચ ઓપન એ કેટલા જીતેલા છે તે પણ એ તમારે ખાસ કરીને યાદ રાખવો. અને જે આ રાફેલ નડાલ તેણે એ પોતાની છેલ્લી જે મેચ રહી એ ડેવિસ કપ રહ્યો તેની અંદર એ રમી હતી. માટે તમને એમ પૂછાય કે રાફેલ નડાલે એ પોતાનો છેલ્લી મેચ રહી એ કયા કપમાં રમી હતી, તો તેનો જવાબ રહ્યો એ ડેવિસ કપ બની જાય છે. માટે તમે આ જે આંકડો રહ્યો તે એ ખાસ કરીને યાદ રાખવો. અને તેમણે એ અત્યાર સુધીમાં જે 22 ગ્રાન્ડ સ્લેમ રહ્યા એ મેન સિંગલના એ ટાઇટલ જીતેલા છે, જે તમારે એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને અહીં તમે જે દેખાય તેનો એ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અને અહીં આપણે જે ટેનિસની જે રમત હતી તેની માટે એ પરીક્ષા લગતી જે પણ મહત્વની માહિતી હતી તેને એ જોવાનો પ્રયત્ન કરો. અને જો તમે હજી સુધી એ હાઈકોર્ટ ભરતીના 2024ના જો પેપર જોવાના બાકી હોય તો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા. જેની અંદર એ બેલિફનું પેપર, ડ્રાઈવરનું પેપર, કોર્ટ અટેન્ડન્ટનું પેપર, ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરના પેપર તે પણ એ જોઈ લેવા. અને ત્યારબાદ એ બીજા હાઈકોર્ટ પટ્ટાવાળાના જે પેપર રહ્યા તેને પણ એકવાર અવશ્ય જોઈ લેવા. જેનાથી એ જનરલ નોલેજના જે પ્રશ્નો રહ્યા તે એ પૂછાતા હોય છે. જેની અંદર 2012નું પેપર, 2014નું પેપર, 2019નું પેપર, 2016નું પેપર, 2023માં જે પેપર 1 અને પેપર 2 હતું તે એ જોઈ લેવા. અને અહીં જે પણ આપણે પેપરની જે લિંક કેવી તે બધી લિંકો રહી એ તમને જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધો ટેનિસનો તેની એ જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો તે PDF રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે. તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકશો. અને તેની સાથે સાથે તેને જોઈન પણ કરી લેવી, કેમ કે તેની અંદર આપણે હાઈકોર્ટ ભરતીને રિલેટેડ કોઈ પણ અપડેટ આવે તો એ સૌથી પહેલાં તો જે આપણી ટેલિગ્રામ ચેનલ હોય તેની અંદર એ આપવામાં આવે છે. માટે તેને એકવાર અવશ્ય જોઈન કરી લેવી. અને જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.